નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ. આજે વહેલી સવારે કેરળના વાયનાડ જિલ્લાના મેપડ્ડી, મુંડકાઈ ટાઉન અને ચુરુમાલામાં ભયાનક ભૂસ્ખલન. 18 લોકોના મોત, હજુ સેંકડો લોકો દટાયા હોવાની આશંકા. વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી. ઝારખંડના ચક્રધરપુરમાં આજે વહેલી સવારે ટ્રેન અકસ્માત સર્જાયો. હાવડા મુંબઈ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જતા માલગાડી સાથે અથડાઈ. 18 ડબ્બા પાટા પરથી ઉતરી જતા 2 લોકોના મોત, 20 લોકો ઘાયલ. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન આજે દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આપ, કોંગ્રેસ, ટીએમસી, સપા સહિત 10 પાર્ટીઓના નેતાઓ હાજર રહેશે. ભાજપ જેલમાં સીએમ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહી હોવાનો આરોપ. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલા કોચિંગ સેન્ટરમાં બનેલી ઘટનાની તપાસ માટે ગૃહ મંત્રાલયે તપાસ સમિતિ બનાવી. આ સમિતિ 30 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે. દિલ્હીના ઉપરાજ્યપાલે જીવ ગુમાવનાર 3 વિદ્યાર્થીઓના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. નવી મુંબઈના ચકચારી યશસ્વી હત્યાકાંડ પ્રકરણમાં શંકાસ્પદ આરોપી દાઉદ શેખની મુંબઈ પોલીસે કર્ણાટકના ગુલબર્ગા જિલ્લામાંથી અટકાયત કરી. દાઉદે એકતરફી પ્રેમમાં યશસ્વીની હત્યા કરી હોવાનો આરોપ. ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગેના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. લોકસભામાં ભાજપે મુખ્ય દંડક અને 16 દંડકોની નિમણૂક કરી. ગુજરાતના સાંસદ ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને દંડક તરીકેની જવાબદારી સોંપાઈ. મુખ્ય દંડક તરીકે ડોક્ટર સંજય જયસ્વાલની પસંદગી કરાઈ. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અશાંતિ ફેલાઈ. નિકોલસ માદુરોની જીતના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કર્યો. અમેરિકાએ માદુરોની જીત પર અવિશ્વાસ વ્યક્ત કર્યો. ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 T20 મેચની સિરીઝની છેલ્લી મેચ આજે કેન્ડીના પલ્લીકેલ સ્ટેડિયમમાં રમાશે. આજે પણ મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના. ભારતીય ટીમમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. મોહમ્મદ સિરાજ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને આજે 2 મેડલ મળી શકે છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવનાર મનુ ભાકર હવે 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવી શકે છે. પૃથ્વીરાજ ટોન્ડાઈમન શૂટિંગની મેન્સ ટ્રેપ ફાઇનલમાં જગ્યા બનાવીને મેડલ જીતી શકે છે. મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.